જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના શુભારંભની। જી હા, ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 ઓગસ્ટથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરાયો છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની અધ્યક્ષતામાં આ અભિયાનનો શુભારંભ કરાયો છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા, સદસ્યતા અભિયાન 2024ના જિલ્લાના સંયોજક મેહુલભાઈ પટેલ, સહસંયોજક શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સદસ્યતા અભિયાન 2024નો રાષ્ટ્રીય કક્ષાનો શુભારંભ 2 તારીખે થયો હતો અને પ્રદેશ કક્ષાનો શુભારંભ 3 તારીખે એટલે કે ગઈકાલે થયો હતો અને આજે જિલ્લા કક્ષાનો શુભારંભ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે। નમસ્તે। भारतीय जनता पार्टी सदस्यता अभियान 2024 राष्ट्रीय कक्षाए आदरणीय देशना यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेब ने मिसकॉल करावीने तारीख 2 ना रोज शुभारंभ करवामां आव्यो। त्यारबाद गई काले तारीख 3 ना रोज अमदावाद खाते आ गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने मिसकॉल करावीने प्रदेशना यशस्वी अध्यक्ष CR पाटील साहेबे गुजरात खाते आ अभियान की शुरुआत करावी। आज रोज छोटाउदेपुर जिला में छोटाउदेपुर जिला भाजप कार्यालय खाते अमरा धारासभ्य श्री, जिला पंचायत अध्यक्ष श्री, पूर्व सांसद गीताबेन, पूर्व सांसद रामसिंहभाई आ बधा महानुभावों ने भारतीय जनता पार्टी सदस्यता अभियान हेठळ 8800002024 ઉપર મિસકોલ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ 1058 બૂથમાં ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી 3 સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે। ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને विकसित भारत आ दिशा में प्रजाजनों ने जोड़वा माटे दरेक गाम गाम दरेक घर घर सुधी भारतीय जनता पार्टी कार्यकर्ताओं संपर्क करीने आ अभियान ने सफल बनावशे एवी मने आशा और अपेक्षा है। अस्तु भारत माता की जय। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।